નમસ્કાર, કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આજે હું લાવી છું સામાજિક વિજ્ઞાનનું પેપર સ્ટાઇલ પેપરનું ક્વેશ્ચન પેપર વિથ આન્સર. 10 બોર્ડનું પેપર લઈને આવી છું સામાજિક વિજ્ઞાનનું. તો જોઈએ, વિભાગ એ છે, દરેકનો એક ગુણ છે. એમાં છે યોગ્ય જોડકા જોડો, બહુચરાજીનો મેળો, તો કે મહેસાણામાં, પંડિત અહોબેલ તો સંગીતના પારિજાત, કુદરતનો સફાઈ કામદાર તો કે ગીધ, પવન ઉર્જા તો કે લાંબામાં, પૃથ્વી પરિષદ સ્ટોકહોમમાં, પેલામાં ઈ, બીજામાં એફ, ત્રીજામાં બી, ચોથામાં સી અને પાંચમામાં ડી તેનો જવાબ છે. પછી છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને અરણ્યકો કહે છે, તો ઈ જવાબ આવશે સાચું. પછી છે જૂનાગઢમાં 4 ગુફાના સમૂહ આવેલા છે, ખોટું. પછી છે સરકારે આવશ્યક ચીજ વસ્તુઓ માટેનો ધારો 1977માં અમલમાં મૂક્યો છે, તો છે સાચું. પછી છે સરસ્વતી સબલા યોજના અન્વયે કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવામાં આવે છે, ખોટું. પછી છે બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવા માટે કરવામાં આવી છે, તો ઈ જવાબ આવશે સાચો. પછી છે ખાલી જગ્યા પૂરો, એ પેલી છે એમાં રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ખાલી જગ્યામાં આવેલું છે, તો એનો જવાબ આવશે ભોપાલ. પછી છે ભારતમાં સરકારે ખાલી જગ્યામાં સરકારે ભારતીય વન્યજીવ માટેની બોર્ડની રચના કરી છે, તો એમાં આવશે જવાબ ઈસવીસન 1952. પછી છે વૃષ્ટિ જળનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે, તો જવાબ આવશે નદીઓ. પછીની છે નદીઓમાંથી જ્ઞાન ખાલી જગ્યા નદીમાંથી જ્ઞાન એનીકટ માટે નામે જાણીતી નહેરનું નિર્માણ કરવામાં આવ્યું છે, તો એનો જવાબ આવશે કાવેરી નદીમાંથી. પછી છે એક્સપ્રેસ હાઈવેને ખાલી જગ્યા માર્ગ પણ કહેવામાં આવે છે, તો આવશે દુર્ગતિ માર્ગ. પછીનો પ્રશ્ન છે નીચેના યોગ્ય જોડકાઓ જોડો. રાષ્ટ્રીય સંગ્રહાલય તો કે એમાં ડી ન્યૂ દિલ્હી સાલારગંજમાં, તો કે સી હૈદરાબાદમાં આવેલું છે વડોદરા મ્યુઝિયમ, બી વડોદરામાં લાલા દલપતરામ સંગ્રહાલય તો કે અમદાવાદમાં આવેલું છે, ડી સી બી એ એનો સાચો જવાબ આવશે બી. નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ ગોઠવાતા કયો વિકલ્પ સાચો જણાય છે, તો આવશે જવાબ ડી નાગાર્જુન સાગર, નર્મદા, ચંબલ અને ભાખરા નાગલ. પછી છે ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે, તો એનો જવાબ આવશે 84%. પછી છે ઉત્પાદનના ત્રણેય સાધનોને ઉત્પાદનના યોજનાપૂર્વક જોડવાની કામગીરીને શું કહેવામાં આવે છે, તો એનો જવાબ આવશે નિયોજન, ઓપ્શન ડી. પછી છે કઈ પદ્ધતિ ને મુક્ત અર્થતંત્ર કહે છે, તો એનો જવાબ આવશે બજાર પદ્ધતિ. બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના જવાબો 1-2 વાક્યમાં આપો. પ્રશ્ન છે ભારતને કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળેલો છે, તેનો જવાબ આવશે 75,07,516. પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં 12 માસ ખુલ્લું રહેતું બંદર કયું છે, તો એનો જવાબ આવશે પોરબંદર. પછીનો પ્રશ્ન છે વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કઈ છે, તો એનો જવાબ આવશે ખેતી. પછી છે શિક્ષણ, બેન્કિંગ, વીમા કંપનીઓ વગેરેની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે, તો એનો જવાબ આવશે સેવા ક્ષેત્ર. પછીનો પ્રશ્ન છે વિભાગ બી નીચેના પ્રશ્નોના જવાબોમાંથી 13 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના જવાબ હશે 15 થી 35 શબ્દોમાં તમારે આપવાના છે. હવે એમાં પહેલો પ્રશ્ન અહીં આપ્યો છે કે ગુજરાતમાં ઉજવાતા ઉત્સવો. તો હવે ગુજરાતમાં ઉજવાતા ઉત્સવો તો તમને ખ્યાલ જ છે, એના વિશે તમારે માહિતી આપવાની છે, જેમ કે નવરાત્રી છે, દિવાળી છે, હોળી છે, પછી કઈ છે જન્માષ્ટમી છે, એ બધા વિશે તમારે થોડી માહિતી તમારે આપવાની છે કે તમે કઈ રીતે ઉજવો છો. તો કે ગરબા છે, આપણે ગરબા રમીએ છીએ, માતાજીનું સ્થાપન કરીએ છીએ અંબે માતાનું, અને બધા ગીતો ગાય છે,
પારંપરિક ગીતો ગાઈને એના ઉપર આપણે ગરબા કરીએ છીએ. પછી છે જન્માષ્ટમી. જન્માષ્ટમીમાં આપણે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરીએ છીએ, મટકી ફોડીએ છીએ, વ્રત રાખીએ છીએ. એવી રીતે તમારે એની માહિતી તમારે છે એ 2 માર્કમાં તમારે આપવાની છે. પછીનો પ્રશ્ન છે, ભારતમાં એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું છે. ભારતમાં એક સમન્વય સંસ્કૃતિનું સર્જન એટલે સંસ્કૃતિ એટલે એ આપણા ભારતના વારસાને પૂર્વજોએ આપેલી અમૂલ્ય ભેટ છે. એટલે દરેક સંસ્કૃતિ ભારતમાં ઇતિહાસમાં હજારો વર્ષ પુરાણો છે. ભારતનો ઇતિહાસ છે એ હજારો વર્ષ પુરાણો છે. અને સંસ્કૃતિ એટલે કે આપણે જીવવાની રીત, જીવન જીવવાની એક રીત છે. તો ભારત છે બધી સંસ્કૃતિઓનો સમન્વય છે કે જે ઘણી બધી સંસ્કૃતિઓ આપણે ત્યાં આવી છે અને આપણને એ ઘણી બધી જૂની સંસ્કૃતિ છે બ્રાહ્મ તે આપણને વારસામાં ભેટ રૂપે મળેલી છે. તો તે છે સમન્વય સંસ્કૃતિ છે. પછી કથકલી નૃત્ય. કથકલી નૃત્ય વિશે તમારે માહિતી આપવાની છે 2 માર્ક માટે કે કથકલી નૃત્ય છે તે ક્યાંનું છે, તેમાં શું કરવાનું હોય છે, તેમાં શું પહેરવાનું હોય છે, તેના વિશે તમારે એમાં માહિતી તમારે 2 માર્ક્સમાં તમારે આપવાની રહેશે. કથકલી છે તો કેરળનું નૃત્ય છે, તેના વિશે તમારે 2 માર્ક્સમાં તમારે માહિતી આપવાની છે. પછીનો પ્રશ્ન તમે જોઈ શકો છો. તો ઈ પ્રશ્ન છે, રાજસ્થાનનું બિકાનેર જળતર કામ શા માટે જાણીતું છે? કામ માટે જાણીતું છે. જળતર કામ માટે જાણીતું છે. હવે બિકાનેરનું છે તે શેના માટે જાણીતું છે એના વિશે તમારે 2 માર્ક માટે તમારે લખવાનું છે. 2 માર્ક માટે તમારે આ લખવાનું છે રાજસ્થાનનું. તો કે રાજસ્થાનનું બિકાનેરનું ઘરેણાનું જાણીતું જળતર કામ માટે જાણીતું છે. શેના માટે જાણીતું છે? તો કે જળતર કામ માટે. તો અલંકાર માટે, અલંકાર અને જળતર કામની કલા છે તે ભારતની એક પ્રાચીન કલા છે. ભારતના રાજાઓ અને મહારાજાઓ સમયમાં શ્રીમંતો વગેરે સુવર્ણ અલંકારો એટલે કે મોતીના ઘરેણાઓ પહેરતા, હીરા માણેક મોતીના કિંમતી, હાથમાં મુગટ પહેરતા, હાથમાં બાજુબંધ, કડા વગેરે બધું પહેરતા. તો એ વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો આવી જળતર કલામાં પ્રવીણ હતા. તો એ કોણ હતું? તો કે રાજસ્થાનમાં બિકાનેરમાં જળતર કામ છે એ ખૂબ જાણીતું છે. પછી છે વન્યજીવન સંરક્ષણ માટેના નિયમો. તો હવે વન્યજીવ આપણે સંરક્ષણ માટેના નિયમો ક્યાં ક્યાં હોઈ શકે? તો તે તમારે આમાં લખવાના છે. એના સંરક્ષણ માટે આપણે શું કરી શકીએ? વન્યજીવોને બચાવવા હોય તો એના માટે આપણે શું કરી શકીએ તે આમાં તમારે 2 માર્ક્સ માટે લખવાનું છે. પછીનો પ્રશ્ન છે તે સૌર ઉર્જા. સૌર ઉર્જા વિશે તમારે પારિભાષિક શબ્દ એટલે તેનો અર્થ આપવાનો છે. પછી છે ફરતી ઉર્જા. ફરતી ઉર્જા વિશે તમારે લખવાનું છે. પછી છે શીશાના ઉપયોગો. તમારે શીશાના ઉપયોગો બતાડવાના છે. પછી છે મને ઓળખો, ટસર, SAIL એ 2 વિશે તમારે માહિતી આપવાની છે. પછીનું છે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ. ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ વિશે તમારે આમાં 2 માર્ક્સ માટે તમારે લખવાનું છે. ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં કેવી રીતે તમે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ કરવાનો છે, કેવી રીતે એમાં શું થાય છે એ બધું વિશે તમારે માહિતી આપવાની છે. પછી છે આતંકવાદ વિશે. આતંકવાદની આર્થિક અસરો કઈ કઈ થાય છે તે વિશે તમારે લખવાનું છે. પછી છે ફક્ત અનુસૂચિત જનજાતિ માટે બંધારણીય જોગવાઈઓ લખો. પછી છે વિભાગ સી. આ ચિત્ર શેનું છે તેના વિશે જવાબ આપવાનો છે. તો કે આ ચિત્ર તમને દેખાડવામાં આવે છે કોણાર્કનું મંદિર છે. કોણાર્કનું મંદિર છે તેનું ચિત્ર છે. કોણાર્કના મંદિરનું ચિત્ર છે. પછી એ ક્યાં સ્થાપત્યનું છે એમાં પ્રશ્ન તમને પહેલા તો તમારે છે ને
જોવાનું છે કે આ ચિત્ર શેનું છે, તો કે ઈ ચિત્ર વિશે પછી તમારે એમાં માહિતી આપવાની છે કે આ પ્રશ્નના જવાબ આપવાના છે. ઈ ચિત્ર જોઈને તમારે નીચેના પ્રશ્નો છે ઈ તમારે જવાબ આપવાના છે. તો કે નીચેના આ ચિત્ર આપેલું છે તો કઈ સ્થાપત્ય કલાનું છે, તો કે ઈ છે રથ મંદિર સ્વરૂપે કઈ સ્થાપત્યમાં આવેલું છે. પછી છે આ સ્થાપત્ય કયા રાજ્યમાં આવેલું છે, તો કે ઈ આવશે ઓડિશાના કોણાર્ક રાજ્યમાં. તેનું બાંધકામ ક્યાં સ્વરૂપે છે, તો કે રથ મંદિરના સ્વરૂપે થયેલું છે. અને આ છે પહેલો પ્રશ્ન છે આપેલ ચિત્ર કયા સ્થાપત્યનું છે, તો કે એ બૃહદેશ્વર મંદિર ગોપુરમનું મંદિર છે. પછી છે સારનાથનો સ્તંભ. સારનાથના સ્તંભ વિશે તમારે માહિતી આપવાની છે. સ્તંભનો પરિચય તમારે આમાં આપવાનો રહેશે. પછી છે વલ્લભી વિદ્યાપીઠ. વલ્લભી વિદ્યાપીઠ વિશે તમારે એમાં લખવાનું છે. પછી ભૂમિ સંરક્ષણના ઉપાયો લખવાના છે. પછી રણ પ્રકારની જમીન કેમ ઓછી ફળદ્રુપતા ધરાવે છે તેના કારણો લખવાના છે. પછી છે વૈશ્વિકરણ વિશે ટૂંક નોંધ લખવાની છે. પછી જો આપેલા છે કે નીચેના આપેલા ચિત્રો છે તે તમારે ઓળખવાના છે. ઓળખીને તમારે પૂરા નામ લખવાના છે. તો પેલું ચિત્ર ISI નું છે, તો ISI નું પૂરું નામ શું છે, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. એનું નામ શું છે, તો કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. પછી છે HACCP એટલે એનું મતલબ હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ. હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ. પછીનું જોઈ શકો છો તો કે ઈ BIS નું આ છે તે BIS નું ચિત્ર છે. જે ગ્રાહકોને માર્કા સંબંધિત કોઈ પણ શંકા જાગે તો તે આ BSI ના નજીકમાં કાર્યાલયમાં તમે જઈને ફરિયાદ કરી શકો. પછી છે ભાવ વધારાના કારણો. પછી છે મહિલાઓના કલ્યાણ માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ઈ છે. પછી તમે જોઈ શકો છો રસાયણ શાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે, વિધાન સમજાવો ઈ છે. પછી છે વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો. પછીનો પ્રશ્ન છે ભારતમાં કૃષિ પ્રકારો ક્યાં અને તેની વિસ્તૃત માહિતી મેળવો, સમજ આપવાની છે. પછીનો પ્રશ્ન છે ભારતીય કૃષિ ક્ષેત્રને તકનીકી સુધારાઓ જણાવો. પછીનો પ્રશ્ન છે તે છે ગરીબી નિવારણ માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ કોઈ પણ 5 યોજનાના નામ લખવાના છે અને યોજનાના નામ લખી અને આપેલ યોજનાની સમજ આપવાની છે. પહેલા તો તમારે કોઈ પણ 5 યોજનાના નામ તો ફરજિયાત લખવાના છે અને નીચે જે 2 યોજના આપેલી છે અને એના વિશે તમારે સંપૂર્ણ ડિટેલમાં તમારે જણાવવાનું છે. પહેલા તો તમારે 5 યોજનાના નામ લખવાના છે, પછી તમારે એના વિશે સમજ આપવાની છે આના વિશે. પછીનો પ્રશ્ન છે બેરોજગારીનો અર્થ જણાવી તેના મુખ્ય સ્વરૂપો તમારે દર્શાવવાના છે. પછીનો પ્રશ્ન છે બંધારણમાં આપેલા બાળકોના અધિકારો વિશે તમારે જણાવવાનું છે. તમારે બાળકોના કયા અધિકારો છે બંધારણમાં તેના વિશે તમારે માહિતી આપવાની છે. પછી છે રેખાંકિત નકશામાં યોગ્ય સંજ્ઞા વડે તમારે દર્શાવવાની છે. કાળી જમીન તો કે ગુજરાતમાં આવેલી છે. પેરિયાર અભયારણ્ય વિશે ઈ પણ તમારે જણાવવાનું છે. એમાં પેરિયાર અભયારણ્ય ક્યાં આવેલું છે. પછી છે મગફળી પકવતું એક રાજ્ય, તો કે મગફળી ક્યાં પકે છે, તો કે મગફળી છે તે આપણા ગુજરાતમાં પણ જોવા મળે છે. પછી જહાજ બાંધકામનું એક કેન્દ્ર વિશાખાપટ્ટનમ તમારે દર્શાવવાનું છે નકશામાં. ઈ પણ તમે દર્શાવી શકો છો કે ઈ તમારે દર્શાવવાનું છે. આ તમારે નકશાના 4 માર્ક્સ છે તે સાવ ઈઝી આ વખતે પૂછ્યા છે. કાળી જમીન તો કે ઈ ગુજરાતમાં છે, તમે જોઈ શકો છો. જહાજ બાંધકામનું છે, મગફળી પકવતું એક રાજ્ય તો ઈ પણ ગુજરાતમાં આવી શકે છે. પછી પેરિયાર અભયારણ્ય તો કે સૌથી નીચે તમિલનાડુમાં આવેલું છે. મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.